હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. ગુણાતીતોક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ, જનો જાનિદમ સત્યમ મુચ્યતે ભવબંધનાत्. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. આજના પ્રવચનનો મુખ્ય વિષય છે માયા. આપણા જીવનની અંદર ઘણા બધા પ્રશ્નો એવા આવે છે કે જે આપણને દેખાતા નથી, પરંતુ વાસ્તવમાં એ દેખાતા નથી. અને જે પ્રશ્નો આપણા જીવનની અંદર આવે છે કાંઈક માયા પણ હોઈ શકે. 5 અનાદિ તત્વો છે: જીવ, ઈશ્વર, બ્રહ્મ, પરબ્રહ્મ. પણ વચ્ચે એક બાકી રહી ગયું છે બ્રહ્મ અને પરબ્રહ્મને, અને તે છે માયા. ભગવાન ભજવા માટે જે આડું આવરણ આવે છે, જે ભગવાનને ભજન માર્ગની અંદર આપણું જ્યાં મન સ્થિર કરીએ છીએ, અને જે પદાર્થો આડા આવે છે, જે મનમાં વિચારો આવે છે ને, આને માયા કહેવાય છે. તો આ પ્રવચનની અંદર આપણે એક માયાના અર્થથી લઈને માયા આપણા જીવનની અંદર કેટલી આપણને દુઃખરૂપ છે, અને તેનાથી બચવા માટે શ્રીજી મહારાજના જીવનની અંદર કે વચનામૃતોની અંદર એ વાક્યો કયા કયા માયાને સંદર્ભે કીધા છે, તો એના વિશે આજે આપણે વાતો કરીશું. આમ તો માયાનો જો સાચો અર્થ આપણે સમજીએ ને, તો જે દેખાય છે પણ સાચું નથી. જેમ આપણે સપનું આપણને આવીએ, અને આમ તો બધાને સપના આવતા જ હોઈએ. અલગ અલગ પ્રકારના રાજા મહારાજાઓ, નોકરી મળી જાય, વિદેશ ફરવા વહી જઈએ સપનાની અંદર. તો જો સપનામાં આપણને જો પૈસા તમે કહો કે ઘર કહો કે બંગલા કહો કે ગમે એટલી તમે સત્તા તમને મળે, એ બધું તમને ત્યારે ગમશે સપના પૂરતું. પણ જ્યારે સપનું પૂરું થશે, એટલે કે આંખ ખુલશે ને, ત્યારે ખબર પડશે કે આ બધું તો ખોટું હતું. બસ એ રીતે જ તે છે ને, આ દુનિયામાં પણ એક મોહ માયાનું એક જાળું છે, જે આપણને દેખાતું નથી. વાસ્તવમાં વ્યક્તિ મનની અંદર એવું ધારે છે કે મને જે દેખાય ને એ જ માં જ માનું, પણ વાસ્તવમાં તર્ક આપણી ખોટી છે. અમુક આ દુનિયાની અંદર એવી પણ બાબતો છે કે જે દેખાતી નથી, પણ વાસ્તવમાં એ તે છે. ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે ગીતાની અંદર અર્જુનને માયા સંદર્ભે કહે છે કે મામ માયામ દુર્લત્યાયા, એટલે કે મારી માયા એ અત્યંત દુર્લભ છે, તેને પાર કરવી સરળ નથી. પણ પાર કરવાનું સરળ માટે પણ શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને ઉપાય દર્શાવે છે, અને આપણને પણ સમજાવે છે કે માયા તો દુર્લભ છે, તેમ કાંઈ પાર કોઈ પડી નહીં શકે. પરંતુ શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે તું જો મારી શરણે આવે તો જરૂરથી હું તને તારી દઈશ, માયાથી પર કરી દઈશ. તો જો માયાના પાર કરવા માટેના શ્રી કૃષ્ણ ભગવાને આપણને ઉપાય કીધા છે. જો આમ તો માયાના 3 રૂપો છે. એક તો અવિદ્યા છે, જે અજ્ઞાન છે. અજ્ઞાની માણસને દુઃખ જ કાયમ માટે રહે, અને જે જ્ઞાની હોય ને એને સંશય માત્રો બધા ટળી જાય છે. તો જો આપણને ખબર જ નથી કે આપણે આત્મા છીએ, અને દુઃખને બસ આપણે સાચું માની નાખીએ છીએ, આ એક અજ્ઞાન છે. બીજું છે આસક્તિ. જીવ કોઈ પણ તમે કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, માયા, તૃષ્ણા, અહંકાર, આમાં કોઈ પણમાં જો આસક્તિ રહી ગઈ હશે ને, તો યાદ રાખવું કે આ દુનિયાના જે સંબંધો રહ્યા કે સંપત્તિ રહી કે જે તમે સુખ માયાવી જોવો છો, આમાં જો આપણે આસક્ત થઈ જઈએ ને, તો પછી ભગવાનને આપણે ભૂલી જઈએ છીએ, એટલે કે ભગવાનનું ભજન કરતા નથી. એટલે જ તે યોગીજી મહારાજ કહેતા કે હું રાજી થાઉં ને તો તમારું ધન વહી જાય, પૈસા વહી જાય, પત્ની મરી જાય, તમે સાવ ગરીબ થઈ જાઓ. કેમ? એ બાને તમે ભગવાનનું ભજન તો કરો. બાકી બધા ધન પૈસા ને ધંધો સારો બધું ચાલતું હોય,
તો તમે ભગવાનને એમ સંભાળો નહીં. તો જો ભગવાન સત્પુરુષ રાજી થાય ને તો આવું કે શા માટે આ માયાનું આટલું બળ છે. અને ત્રીજું માયાનું રૂપ છે અહંકાર, જે ઈગો. કારણ કે હું કરું છું, મારું છે, મારા લીધે આવું થાય છે. તો આ ભાવ આવો ને, આ ભાવ પણ એક માયાનું પરિણામ છે. તો આ માયાના 3 રૂપો છે અને આ 3 રૂપો આપણે સમજવા ખૂબ જરૂરી છે. માયાનો પ્રભાવ પણ આપણને કેમ ઓળખાતો નથી? કારણ કે જ્યારે આપણે ભોગવિલાસમાં આનંદ આપણે માનતા હોઈએ, ખાવું પીવું, હરવું ફરવું, ઉઠવું બેસવું, તો પછી ભગવાનનું જે સ્મરણ કરવામાં આપણું મન રહેતું નથી. દૈહિક ક્રિયાઓ બધી કરીએ એટલે એના લીધે જે પરમાત્માની જે ક્રિયાઓ છે, જે પૂજા છે, મંદિરે જવું, સભાઓ કથા વાર્તાઓ સાંભળવી, ગ્રંથોનું વાંચન કરવું, તો આપણે એમાં સ્મરણ નથી કરી શકતા, એમાં આપણે ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા. એનું જો કોઈ મુખ્ય કોઈ કારણ હોય ને તો આ છે. જ્યારે ગમમાં કે દુઃખી થઈએ ને ત્યારે એવા પ્રસંગમાં પણ ખુશ થઈએ ત્યારે સમજવાનું કે માયા આપણામાં કાર્ય કરી રહી છે. તો આ દરેક પ્રકારની આસક્તિઓની અંદર, દરેક પ્રકારના ભોગ વિલાસની અંદર સમજવાનું કે જો આપણે એમાં પણ ક્ષણિક આનંદ પ્રાપ્ત કરતા હોય તો માયાનું બળ વિશેષ છે. આવું માયાને હરાવવી પણ છે. આપણે દરેકને હરાવવા માટેના પ્રયત્નો પણ કરે છે. તો પહેલું જ તે એક ઉપાય છે ભગવાનનું નામ સ્મરણ કરવું. સાથે સાથે આપણે સત્સંગ કે સત્સંગીઓ એમની સેવાઓ કરવી, શાસ્ત્રનું આપણે અધ્યયન કરવું, વિચાર કરવાનો કે હું આત્મા છું, હું અજર છું, અવિનાશી છું, હું સુખરૂપ છું, દુઃખરૂપ તો મારો શરીર છે. સાચા ગુરુનો આપણે આશ્રય કરવાનો છે. તો આપણે માયાને આપણે ઓળંગી શકીશું, પાર પામી શકીશું. એક વ્યક્તિ સપનાની અંદર છે ને રાજા બને છે અને હજારો ઘોડા, સૈનિકો, પ્રધાનો, ઘણી બધી રાણીઓ, દાસીઓ અને પુષ્કળ ધન એના રાજ્યની અંદર હોય છે. અને પોતે આમ રાજા તરીકે આમ ઓર્ડર પણ બધાને કરે છે અને ન્યાયની અન્યાયની વાતો કરે છે. પણ જ્યારે એ સપનામાં જાગે છે ત્યારે એને ખબર પડે છે કે આ બધું ખોટું છે. બસ આવું જ આપણું જીવન છે. પૈસા કયો, પ્રતિષ્ઠા કયો કે સંબંધો કયો, બધું ટાળવાનું છે. અને જે ટકે છે ને એ ભગવાન અને જીવનો એ આત્યંતિક એક સંબંધ, અને એ આપણે કરેલું સાચું કર્મ, જે આધ્યાત્મિક માર્ગે કલ્યાણ માટેની જે આપણે કર્મ કર્યું છે એ જ સાથે આવવાનું છે. તો આ માયાના આવા ઘણા બધા રૂપો પણ છે. માયાને આજે આ પ્રવચનની અંદર આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આજે આપણે 40થી 50 ઉદાહરણો એવા આપશું કે જેના લીધે આપણને ખબર પડે કે વાસ્તવમાં કેવા વ્યક્તિઓને માયા નડી છે, કેવા વ્યક્તિઓથી માયાથી પર કાર્ય કર્યું છે. આપણે આજે હરિભક્તોના પણ પ્રસંગો જોવાના છે, પ્રમુખ સ્વામી મહારાજના પણ પ્રસંગો જોવાના છે, અને વિશ્વના જે ઇતિહાસની અંદર એવા કેવા વ્યક્તિઓ થઈ ગયા કે જે માયાની અંદર સપડાયેલા છે. અને તેઓ સપડાયેલા હતા, એ કાદવમાં ખૂંચેલા હતા અને એમાંથી બહાર કઈ રીતે નીકળ્યા. તો આ બધી વાતો આજે આપણે આ પ્રવચનની અંદર સમજવાનો પ્રયત્ન કરીશું. અને આપણા જીવનની અંદર એક ઉધ્વ ગતિ આવે, આધ્યાત્મિક માર્ગે આપણે આગળ વધી શકીએ અને માયાને તરી શકીએ અને બ્રહ્મ અને પરબ્રહ્મને પામી શકીએ ને એવા આજે આપણે પ્રયાસો કરીશું. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ 64 પદીમાં લખ્યું છે કે જેની પાસે હોય જોખમ જાળવો તે જતન કરી, માથે મોટા છે વેરી વિષમ ખોટી નહીં વાત ખરી. એટલે કે જેની પાસે એક માલમત્તા હોય તો તે ઝૂંટવાઈ ન જાય ને એનું આપણે ધ્યાન રાખવું પડે. તમારી પાસે સંપત્તિ હોય, પૈસા હોય, તમે એક સ્થળથી બીજા સ્થળે ફરવા જતા હોઈએ તો કેવું તમે પાકીટનું ધ્યાન રાખો છો, તમારા ઠેલાનું કેટલું સરસ મજાનું ધ્યાન રાખો છો. કોઈ અડે તોય તમારું ધ્યાન ત્યાં વહી જાય છે. એમ નિષ્કુળાનંદ સ્વામીએ શું કીધું કે આપણી પાસે જે છે ને એ આપણે જાળવવાનું છે, એનું જતન કરવાનું છે. બાકી તો કેટલાય તે વેરીઓ છે, માયાના એવા કેટલાય રૂપો છે કે જે આપણે આ ભેગું કરેલું જે આધ્યાત્મિક જ્ઞાન છે, જે સમજણ છે ને એ ઝૂંટવીને લઈ જશે. તો જો ગમે તેવા તમે સાવ ફકીર છો, તમારી પાસે કાંઈ છે જ નહીં, તો પછી એને લૂંટાવાનો કાંઈ પ્રશ્ન જ નથી. પણ તમારી પાસે ખીચું છે, તમારી પાસે ધન છે, પૈસા છે, તો પાછું એને ગુમાવવાનું અવશ્ય થશે, આજ નહીં તો આવતીકાલ. તો જો આપણને ઉપરોક્ત ન્યાય આપણે સત્સંગીઓ જાગૃત રહેવાનું છે. કારણ કે નિષ્કુળાનંદ સ્વામી કહે છે ને કે નિર્ધનિયા તો અમે નથી, મહા મળ્યો છે માલ. અમે કાંઈ નિર્ધન નથી, ધન વગરના નથી, કારણ કે અમને તો જે પ્રાપ્તિ થઈ છે, જે સત્પુરુષને, જે સર્વપરિપૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણની
આ પ્રાપ્તિનો કેફ અમારા જીવનની અંદર છે. અને અમને જે મળ્યું છે ને એ અલૌકિક છે. એ અમે સદભાગ્ય અમારા કે અમને આ સત્સંગનો યોગ થયો, આ સત્પુરુષનો યોગ થયો. તો જો આવો આપણને એક પ્રકારની પ્રતીતિ પણ છે અને એક પ્રકારનું આપણને એમાં ગરકાવ પણ કરીએ. અને સાથે સાથે આપણે સત્સંગ એ પ્રમાણે પણ કરીએ છીએ. એ આપણે પ્રાપ્તિનો વિચાર પણ કરીએ છીએ અને પ્રતીતિમાં ફેરવવાનો પ્રયત્ન પણ થઈ રહ્યા છે. તો આપણને જે ભગવાન અને જે સંતરૂપી સંપત્તિ મળી છે ને એ આપણી પાસેથી લઈ જતા ચોર કે તસ્કર છે. અને એ કોણ છે? માયા. એટલે તેને આપણે ઓળખી રાખવા પડે કે હું આધ્યાત્મિક માર્ગે આ પ્રગતિ કરું છું તો આ કોઈક તો લઈ જ જશે. એ લઈ જશે કોણ? માયા. અલગ અલગ કેટલાય સ્વરૂપો છે. હમણાં આપણે પ્રસંગો માણીશું કે કેવી રૂપે આપણે માયા લઈ જાય છે. પહેલાં તો સૌ પ્રથમ તો માયાની ઓળખ થવી જરૂરી છે. હવે તમે સફરજન તમને આપવામાં આવે, પછી નારંગી આપવામાં આવે, કેળા આપવામાં આવે, તમે પણ ક્યારે કહેશો કેળા કે નારંગી કે સફરજન? કે જ્યારે તમને એની ઓળખ હોય ને તો તમે કહો. બાકી તમે નારંગીને તમે ઓળખી ન શકો, સફરજનને ઓળખી ન શકો. એમ માયાને પહેલાં સૌ પ્રથમ તો ઓળખવી પડે કે આ માયા એટલે કોણ. તો એક વ્યક્તિએ છે ને પોતાના ઘરે એક પોપટ પાળેલો હતો. દરરોજ એને છે ને પોપટનું ધ્યાન રાખે, મરચાં આપે, ટમેટાં આપે, ખોરાક ભરપૂર માત્રાની અંદર આપે અને પૌષ્ટિક ખોરાક આપે. એનો મિત્ર કરી નાખ્યો. એટલે એ પોપટને છે ને એક વખત એને કહ્યું, એને ચિંતા તો હતી જ તે, કારણ કે પોતાના મિત્રની જેમ આ વ્યક્તિ ટ્રીટ કરતો હતો. એટલે પોપટને શું કીધું કે બિલ્લી આયા ને તો ભાગ જાના. શું કીધું? બિલ્લી આયે તો ભાગ જાના. પોપટને આ કીધું. હવે પણ બિલાડીને પણ ઓળખ નહોતી કરાવી આ વ્યક્તિએ પોપટને. એટલે આને બિલાડી કહેવાય, આને કૂતરો કહેવાય. એટલે આ બિલાડી આવી હોય ને તો આવે ને એટલે તું ભાગી જજે, આવું કંઈ નહોતું કીધેલું. એટલે એક વખત છે ને માલિક શાક માર્કેટમાં ગયો શાકભાજી લેવા. એટલે એની ગેરહાજરીની અંદર પોપટને એકલો જોયો અને બિલાડી તરત ઘરમાં ઘૂસી અને પોપટની આમ ડોક મળી નાખી. તો એ પોપટ શું બોલે છે કે બિલ્લી આયે તો ભાગ જાના, બિલ્લી આયે તો ભાગ જાના. હવે જો પોપટને બિલાડીની ઓળખાણ નહોતી, પછી ભાગે ક્યાંથી? એમ છે ને આ માયા આપણને છે ને હડપી લે છે. માયા આપણને જકડી રાખે છે. આપણી ગરદન પણ, આખું શરીર આપણું વાળ નાખે છે. પણ આપણને એ માયાની ઓળખ જ ન હોય તો પછી એ માયાને આપણે ઓળખી નથી શકતા ને તો એના લીધે આપણે એને દૂર કરવું કઈ રીતે? દૂર કરવાના પ્રયત્નો પણ ન થાય. શ્રીજી મહારાજે તો એ ભગવાનના માર્ગમાં એક વિઘ્નરૂપ માયાને ઓળખતા કીધું છે. વચનામૃત ગરડા પ્રથમના 12મા વચનામૃતમાં કીધું કે તે ત્રિગુણાત્મક છે અને ભગવાનની શક્તિ છે. જો એક માયા પણ એક ભગવાનની શક્તિ છે. વચનામૃત ગરડા પ્રથમના પહેલામાં જ જણાવ્યું કે જે ભગવાનનો ભક્ત હોય અને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતો હોય અને જે પદાર્થ આડું આવીને આવરણ કરે ને એને માયા કહીએ. કેવી સરસ મજાનો અર્થ વ્યાખ્યા આપણને સમજાયું કે ભગવાનનું સ્મરણ કરતા હોય, ધ્યાન કરતા હોય ને જે આડું આવે તમને એ આવરણ, એ સમજી લેવું આનું માયા કહેવાય. વચનામૃત ગરડા પ્રથમના 34મા 55 3ની અંદર પણ મહારાજે આ વાત કરી કે હેતરૂપી ભગવાનની માયા છે. વચનામૃત સાળંગપુરના 14માં વાત કરી કે પ્રમાદ અને મોહ એનું નામ જ માયા છે. તો આ પ્રમાદ તમે કહો કે કોઈ વ્યક્તિ પ્રત્યે હેત એટલે કે મોહ, તો આ પણ એક માયાનું સ્વરૂપ છે. બીજી વચનામૃત ગરડા મધ્યના 36માં કીધું કે ભગવાન વિના બીજા ઠેકાણે હેત રહે ને એ માયા છે. તો સગા સંબંધીમાં, મિત્રોમાં, કોઈક આસક્તિઓમાં, કોઈ સ્વભાવોમાં, કોઈ એટલે કે પ્રકૃતિઓની અંદર, પંચ વિષયોની અંદર, ઇન્દ્રિયોની અંદર એ આપણે આસક્ત રહેવીને તો સમજી લેવાનું એ હેત એમાં છે. એ સમજવાનું કે માયામાં જ ગરકાવ થયેલા શીવી. એ માયા ભલે દેખાતી નથી પણ વાસ્તવમાં આપણે માયાને વરેલા શીવી. અને એટલે આપણને ભગવાનનું યથાર્થ સુખ અને એ આધ્યાત્મિક આનંદ આપણા જીવનની અંદર પ્રાપ્ત થતો નથી. વચનામૃત ગરડા અંત્યના 39માં તો મહારાજે કીધું કે દેહને વિશે જે અહમ બુદ્ધિ અને દેહ સંબંધી જે પદાર્થને વિશે જે મમત્વ બુદ્ધિ એ જ માયા છે. તો જો મહારાજે અલગ અલગ વચનામૃતોની અંદર આપણને અલગ અલગ દ્રષ્ટિકોણથી માયાને આપણને એક સ્વરૂપ સમજાવ્યું છે. ગુણાતીતાનંદ સ્વામીએ તે પહેલા પ્રકરણની 214મી વાતમાં એક માયાનું સ્વરૂપ ઓળખતા કીધું કે દિવ્ય ભાવ અને મનુષ્ય ભાવ એ બેને એક સમજે ને તે માયાને તરી રહ્યો છે ને એ જ માયા છે તે જાણવી.
પાંચમા પ્રકરણની 94મી વાતમાં કીધું કે ભગવાનનું સ્વરૂપ ન ઓળખાય ને એ જ માયા છે. તો જો આપણને ભગવાનનું યથાર્થ સ્વરૂપ ન સમજાય ને તો સમજવાનું કે આપણે માયા આપણને જકડીને રાખી છે, આપણે માયાના બંધનમાં છીએ. તો જો શ્રીજી મહારાજે અને ગુણાતીતાનંદ સ્વામીએ માયા વિશે આપણને આટલી બધી સમજ આપી, તો એના ઉપરથી આપણને સ્પષ્ટ થાય કે માયા રહીને એ કોઈ એક પદાર્થ એટલે કે વસ્તુ, વ્યક્તિ કે સ્થાન એ નથી. આ બધું માયા નથી એવું પણ નથી. ટૂંકમાં ભગવાનનું ભજન કરતા જે પદાર્થ આડું આવે ને એને સમજવાનું વિઘ્ન કરે છે એ છે માયા. તો મંદિરે તમે જવાનું મન ન થતું હોય તો સમજી લેવાનું માયા છે. નિત્ય પૂજાની અંદર મન એકાગ્ર નથી થતું તો સમજવાનું માયા આપણને બંધનમાં છે. અને માયાના લીધે એના બંધનમાં આપણે છીએ, આપણે એને બંધનમાં નથી રાખી, એને આપણને રાખ્યા છે. એટલે એ ભગવાનનું સાચું સુખ કે એ કોન્સન્ટ્રેશન, એકાગ્રતા આપણને થતી નથી. સંપત્તિ જો પ્રભુ ભજનમાં અવરોધ કરે ને તો એ પણ માયા. ભગવાનની ભક્તિ સેવા કરવામાં મદદરૂપ થાય તો તે માયા નહીં. આ વાત એક સમજી રાખીએ. પુત્ર પરિવાર હોય કે પત્ની હોય, એ ભક્તિમાં જો આપણને આડ કરે ને તો એ માયા જ છે. પણ ભગવાનની ભક્તિ સેવામાં કરવામાં જો મદદરૂપ થાય ને તો પાછી માયા નથી. ખાવા પીવામાં પદાર્થોની અંદર, આપણે કપડાં લત્તાની અંદર, કે આ લોકના સ્થાન ભોગ વિલાસની અંદર એ ભગવાનને ભજવામાં વિઘ્ન કરે ને તો એ બધી માયા. અને જો ભગવાનના ભજનમાં વિઘ્ન ન કરતી હોય ને તો જો યાદ રાખવું, માયા પાછું સુખરૂપ પણ છે. ભગવાનમાં આપણે આપણી અખંડ વૃત્તિ રાખીએ તો એક પ્રકારની માયા, પણ કેમાં? ભગવાનમાં માયા. એટલે આ ભગવાનમાં માયા રાખવી ને એ પાછી માયા નથી. આપણી પ્રકૃતિ હોય, સ્વભાવ હોય, એ જો ભગવાનને આપણે રાજી કરવામાં આવરણમાં લાવીએ ને તો પાછી માયા રહીને એ અન્યથા તે માયા નથી, નથી ને નથી. જો જનક રાજાની જ વાત કરીએ, રાજ દરબાર, રાજ સંપત્તિ, રાજકાજ કશું કાંઈ ભગવાનમાં વિઘ્ન ન કરી શક્યા. તો એ જો રાજ્યમાં રહીને પણ એ કેવા થયા કે જનક વિદેહી તરીકે ઓળખાણા. એમને જીવન મુક્ત સ્થિતિને પ્રાપ્ત કરી ગયા. તો એમના માટે જો એ રાજ્ય બંધનરૂપ કે માયારૂપ ગણાય નહીં. પરંતુ એ જાનકીદાસ 8 આનાની આસક્તિના લીધે એ સાપનો કણો થયા. અને તો તેઓ આટલે માટે, એટલી સંપત્તિ માટે પણ છે ને એ માયા બની કહેવાય. એટલી ભલે થોડીક જ સંપત્તિ હોય પણ માયા તો કહેવાય ને. જેનું નામ ભારત દેશ જે રાજા ઉપરથી પડ્યું, ભરત રાજા, તો એને મૃગલામાં પોતે આસક્ત થયા હતા. તો જો એ માયા જ મૃગલું હતું, એમાં હેત બંધાણું હતું. બાકી રાજપાટનો ત્યાગ કર્યો હતો, પણ એ શા માટે કર્યો હતો? કે એમને ભગવાનનું ભજન કરવું હતું અને મોક્ષ પ્રાપ્ત કરવો હતો, પોતાના દેહનું કલ્યાણ કરવું હતું, આત્માનું કલ્યાણ કરવું હતું. તો એ જે મૃગલું પણ જો એમને હેતમાં આવ્યું, એમની મદદ કરી, જે સેવા કરી હોય, પણ મૂળ તો જીવ તેમાં બંધાઈ ગયો ને તો માયા જ ગણાશે. એ માયાને સૌ પ્રથમ ઓળખવી ખૂબ જરૂરી છે. માયા પાછું બંધનકારી પણ છે. બંધનકારી એટલે શું? તો કેમ શ્રીજી મહારાજ લોજમાં હતા ત્યારે જાનકીદાસ અને શીતલદાસ નામે ગુરુ ચેલા ત્યાં આવ્યા. એટલે મહારાજ પાસે છે ને ભાગવતનું પુસ્તક મૂકીને એ દ્વારકા યાત્રાએ ગયા કે મહારાજ અમારે દ્વારકા યાત્રાએ જવું છે એટલે રજા આપો. એટલે તેઓ જાય છે, પણ રસ્તામાં છે ને ગુરુનું મૃત્યુ થયું. હવે શિષ્યો તો એકલો પાછો આવ્યો ને મહારાજને પૂછ્યું, ગુરુ ક્યાં ગયા? એટલે શિષ્યએ કીધું કે તે તો ગોલોકવાસી ગયા છે. એટલે મહારાજે કીધું, ના ના, એ ગોલોકમાં નથી ગયા, અહીં જ છે. એટલે ચેલાએ પ્રશ્ન થયો કે હોય જ નહીં મહારાજ, અહીંયા ગોલોકમાં જ ગયા છે. એટલે મહારાજે કીધું, તને બતાવીએ તો? એટલે ચેલો તો છે ને ગુરુ દર્શન થશે ને એમ જાણીને રાજી રાજી થઈ ગયો. અને મહારાજે તેનું ભાગવતનું પુસ્તક ખોલાવ્યું તો એમાંથી છે ને 8 આના નીકળ્યા. તો એની પાસે છે ને એક સાપનો કણો ફરતો હતો અને એ બતાવીને કીધું કે જો આ તારા ગુરુ. અને શિષ્ય તો આ સાંભળીને ચોંકી ઉઠ્યો અને કીધું કે આ સંભવે જ નહીં, મારા ગુરુ તો કથા કીર્તન ભક્તિને બધું કરતા હતા અને ભગવાનમાં ધ્યાનમાં લીન હતા, અને આવી રીતે આવી અધોગતિ કઈ રીતે થઈ? ત્યારે મહારાજે શું કીધું કે તે કહ્યું ને તે બધું બરાબર છે, ભજન ભક્તિ કરતા હતા, નિત્ય સવારે વહેલા ઉઠતા હતા, શાસ્ત્રોનું પઠન કરતા હતા, સારા ઉપદેશો આપતા હતા, બધી વાત સાચી. પણ તેઓની આટલી મિલકતમાં છે ને એમને આસક્તિ હતી, એટલે એમની દશા થઈ. તો જો આ આસક્તિ થઈ ને
એ એક માયાનું સ્વરૂપ છે. જનકને રાજ સંપત્તિ હતી પણ માયા ન બની, અને જાનકીદાસને ખાલી 8 આના હતા પણ એમને માયા નીવડી લીધી. માટે જો ભજનમાં આડું આવે ને એ માયા છે. આ સાદી અને એક સરળ વ્યાખ્યા છે. અને આ સરળ વ્યાખ્યાને સમજવા માટે આપણે અનંત દેહો જન્મ પણ લીધા છે. આપણને એવું લાગશે કે આ તો સામાન્ય વાત છે, પણ નહીં. આ માયા નામનું એક એવી બંધનકારી છે ને કે જેને બંધનમાં પૂરી દીધા છે અને વ્યક્તિને મોક્ષ કલ્યાણ નથી થવા દેતું. તો જો અહીંયા આપણે એક વાત સમજાઈ જાય છે કે વધુ ઓછા સાથે પણ માયાને સંબંધ નથી. ભલે વસ્તુ નાની હોય પણ તે બંધનરૂપ બની શકે છે. બાકી ક્યાં ભરતજી અને પોતે રાજ ત્યાગ કર્યો અને એક મૃગલામાં પ્રીતિ એમને થઈ ગઈ. બાકી ચક્રવર્તી રાજ તમે જુઓ અને ક્યાં એ નાનકડું મૃગ બાળ, પણ છતાં એ આસક્તના લીધે એમને અધોગતિ થઈ અને બીજી વખત જન્મ લેવો પડ્યો મૃગલાને લીધે. મૃગલાનો જન્મ આવ્યો પછી તો એમને જ્ઞાન હતું એટલે એમને ઉપવાસ કર્યો ને કાંઈ જમ્યું બીમાં નહીં અને મૃત્યુ પામ્યા ને સદગતિને પામ્યા. પણ જન્મ લેવો પડ્યો મૃગલાનો, પણ કેના લીધે? એ આસક્તિના લીધે. ગોવિંદાનંદ સ્વામી પોતે 10,000 રૂપિયાના ઘરેણા સાથે મળેલી એક રાજાની બાનીની ને છોડી ભગવાન ભજવા આવી ગયેલા. એટલે શ્રીજી મહારાજે એમને કીધું કે સોનું ને સ્ત્રી છે ને બંધનકારી છે, એટલે એ 2 બંધન તેઓને કાપી નાખેલા. પણ તેઓ તો તોય જેતલપુરના એ ગંગામાના દાળ ભાતમાં બંધાઈ ગયા. તે એટલા ભાવી ગયા હશે કે ત્યાં જ રહી પડ્યા. તો જો સોનું અને સ્ત્રી એમાં માયા એમાં નો એમને નીવડી, પણ એક દાળ ભાત એ માયા બની બંધનરૂપ થયા. એમ વ્યક્તિને છે ને ગમે તેમાં જો નાનું હોય કે મોટું હોય, કોઈ પદાર્થ નાનો પણ મોટો પણ હોઈ શકે, પણ જો તમે એમાં પણ બંધનરૂપ થાવ તો સમજવાનું કે તમે માયામાં ગરકાવ થઈ ગયા. એકવાર એક નવદીક્ષિત સંતનું મંદિરમાં આગમન થયું. હવે એમનો સમાવેશ કરતા છે ને રઘુવીરજી મહારાજે ધર્મશાળામાં આસન રાખવા સંતોને વિનંતી કરી. એટલે સૌ પોતાનું આસન 4-4 આંગળ ખસેડો તો આ નવા સાધુનું આસન માટે પણ જગ્યા થઈ જાય. તે વખતે છે ને બધા ખસ્યા, પણ એક સંતે તસું પણ ખસવાની ના કહી. એટલે ત્યારે પરાણે એનું આસન બધાએ સહેજે ખેસેડ્યું. એટલે એને હે ને થોડુંક માઠું લાગી ગયું અને 40 ગાંવ દૂર બીજા મંદિરમાં રહેવા ચાલ્યો ગયો. અને 4 આંગળ ના ખસ્યો ને તો બોલો 40 ગાંવ ખસી ગયો. તો આને કહેવાય સ્થાનના બંધન રૂપ માયા. અમુકને શબ્દ સ્પર્શ રૂપ રસ આ બધા માયાના જ તે એક પ્રકારના અલગ અલગ છે ને સગા સંબંધીઓ છે. કેમ કાકા મામા ફોય આપણા સંબંધીઓ હોય, એમાં માયાના બધા સ્વરૂપો છે. તમને સ્થાનનું બંધન થઈ જાય ને તો સમજવાના માયા આપણામાં પ્રગટ થઈ. તો એમ માયા છે ને એક બંધન રૂપ છે જે તમારું મોક્ષનું કાર્ય પણ બગાડે છે. તમારે જે આધ્યાત્મિક માર્ગની અંદર આગળ વધવું છે તો એ આધ્યાત્મિક માર્ગની અંદર આગળ વધવા માટે જે જરૂર છે તો એ આપણને ખ્યાલ હશે, પણ છતાં પણ એ વિઘ્નરૂપ જે બનશે ને એ હશે માયા. તો એ માયા છે ને બંધનકારી છે. આ દરેક હરિભક્તો અને દરેક મુમુક્ષુ અને દરેક વ્યક્તિઓ સમજવું ખૂબ જરૂરી છે. તો આ માયાનું પણ સ્વરૂપ કેવું અને પોતું કેવું એક ચક્ર ચલાવે છે. તો આપણે કોઈ નાના હોય કે મોટા હોય કે પછી કોઈ મોટાને પણ એ માયાને લપટમાં લીધા છે. એ આમ માયાનું તંત્ર છે ને એટલું વિચિત્ર છે. જે મનુષ્ય જ નહીં પણ દેવો કે અવતારો રહ્યા ને એ સુધી આ માયા વ્યાપ્ત થયેલી છે. મુક્તાનંદ સ્વામી કહે છે ને કે 14 લોક વૈકુંઠ લગી માયાની પાગી રે. એ તમે 14 લોક વૈકુંઠ સુધી છે ને આ માયા વિસ્તરેલી છે. વૈકુંઠ લોકમાં રહેતા જય વિજય એ 2 ભગવાનના પાર્ષદોને ક્રોધને કારણે એ 3 જન્મ સુધી એમને અસુર યોનિઓમાં ભટકવું પડ્યું હતું. અને પુરાણ પ્રસિદ્ધની વાતો આ જગ વિખ્યાત છે. ઘણા બધી વખત આપણે આ કથાઓમાં સાંભળેલું છે અને સપ્તાહોની અંદર સાંભળેલું છે. બ્રહ્મા મોહે શંકર મોહે, મોહે ઇન્દ્ર બલહારી, સનકાદિક નારદ મુનિ મોહે, દુનિયા કોન બિચારી, ઓહો પ્રભુ અચરજ માયા તુમારી. આ માયા કેવી તમારી અચરજ છે. અને લોકોને પાસે એવી પણ માન્યતા છે કે સ્ત્રી રહીને એ માયા છે. તો જો આને થોડુંક સમજવું પડે આપણે. સ્ત્રી હકીકતમાં માયા છે. કારણ કે નારદ વિશ્વ મોહિનીમાં, શિવજી મોહિનીમાં, બ્રહ્મા સરસ્વતીમાં મોહ પામ્યા. એવી રીતે સ્ત્રી માટે પુરુષ માયા છે. કારણ કે ભગવાનને વરેલી જે પટરાણીઓ એ સાંભના રૂપમાં મોહ પામી હતી.
પરંતુ આ માન્યતા પાછી સાવ સાચી ન કહી શકાય. કારણ કે શા માટે સમજવું પડે કે સ્ત્રી એમ માયા નથી, પુરુષ માયા નથી, પણ એમાં જે આસક્તિ છે, જે હેત છે ને, એ હકીકતમાં માયા છે. અને જો એવું જ હોય તો સ્ત્રી એ જ માયા હોય તો પછી તુલસીદાસ માટે એની પત્ની રત્નાવલી એને શું ગણીશું આપણે? કામાંધ તુલસી, તેની પત્નીના વચનથી જ તો ભક્ત તુલસીદાસ બની ગયા. એટલે શ્રીજી મહારાજ શું કહે છે કે પરસ્પર જે હેત છે ને એ માયા છે. જે પરસ્પર આપણે હેત સંબંધીઓનું જે રાખતા હોય, પતિ પત્નીનું હોય, માતા પિતાનું હોય, તો એ જે રહ્યું ને એ માયા છે. પર્વતભાઈ તમે જુઓ, ગોરધનભાઈ જુઓ, પોતે ગૃહસ્થાશ્રમ ત્યાગી નહોતા, પણ એ માયાને તરી ગયા. કારણ શું હતું? તેઓએ તેમાં હેત કે પ્રીત કોઈ પણ પ્રકારની રાખી હતી નહીં. જો સંસારની જવાબદારી તો નિભાવવાની જ છે, અને દરેક વ્યક્તિએ પોતે એક પ્રકારે એનું એક જે કર્તવ્ય છે એ નિભાવવાનું જ છે. પરંતુ કર્તવ્ય નિભાવવાનું જ છે, પણ બહુ વધુ પડતું હેત કે પ્રીતિ કે પછી જે ભાવ આવી જાય છે ને, ત્યાં એને માયા પછી પ્રગટ થાય છે. અને એક વખત એમાં માયા પ્રગટ થાય એટલે પછી ભગવાનનું ભજન કરવામાં આપણને આળસ થાય, પ્રમાદ થાય, અને ભગવાનનું ભજન નથી કરતા. એટલે જો માયા સૂક્ષ્મ સ્વભાવ રૂપે પણ એ ભક્ત કે અભક્તને પીડે જ છે. કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષા, સ્વાદ, સ્નેહ, આ બધાય છે ને માયાના સૂક્ષ્મ સ્વરૂપો છે નાના નાના સ્વરૂપો, પરંતુ એ આપણને બધા પાસા અનુભવાય છે. એટલે આ ખાચરને જો માન રૂપે માયા નડી, જીવા ખાચરને ઈર્ષા રૂપે નડી, દુર્વાસાને ક્રોધ રૂપે નડી, વશિષ્ઠને લોભ રૂપે નડી, અરે એક શૃંગીને તો સ્વાદ રૂપે નડી. તો આમ જો મોટા મોટા જે સંતો ભક્તો હોય કે પછી ગમે તે રાજા મહારાજાઓ ન હોય, ઋષિ મુનિઓ પણ ભલે હોય, એ બધાને આ માયા સાંપડેલી છે. અને દરેક એ માયાઓની અંદર એ બંધન થયા છે. પ્રહલાદજી તો જો ભગવાનમાં એવા કેવા પરમ ભક્ત હતા, આપણે એમનું આખ્યાન પણ ભાગવતની અંદર સાંભળવી છીએ. પણ એ ભગવાન તેઓ માટે નૃસિંહ અવતાર ધારણ કરીને આવ્યા હતા, પરંતુ તેઓને પણ અહનરૂપી માયા નડી ગઈ. હવે પ્રસંગ એવો બનેલો હતો કે એક વખત ચ્યવન ઋષિ સવારે વહેલા સ્નાન કરવા ગયેલા, અને તેને કોઈક એક અસુરે છે ને એમને ચ્યવન ઋષિને લઈ જાય છે પાતાળની અંદર વાસુકી નાગના બંધનમાં રાખી દીધો. અને પણ ઋષિના ભજનથી તો એ નાગનું ઝેર છે ને ઓછું થવા લાગ્યું. એટલે નાગે તો ઋષિને દૈત્યના રાજા પ્રહલાદને એમને સોંપ્યા. એટલે પ્રહલાદે પોતાને મૃત્યુલોકમાં બધા તીર્થ કરાવવાની શરતે છે ને ઋષિને મૃત્યુલોકમાં પહોંચાડ્યા. હવે એ પછી તો ઋષિ અને આ પ્રહલાદ તીર્થ કરવા બદ્રિકાશ્રમમાં જાય છે. હવે ત્યાં નરનારાયણને ધનુષ્ય બાણ સહિત આમ તપ કરતા જોઈ, અને હથિયાર રાખવાનું કારણ છે ને પ્રહલાદે પૂછ્યું કે તમે હથિયાર કેમ રાખ્યું છે? ત્યારે ભગવાને મજાકની અંદર કીધું કે તારા જેવા છે ને દૈત્યને મારવા માટે રાખેલ છે. એટલે ભગવાનનો આવો ઉત્તર પ્રહલાદ મજાકમાં ન લઈ શક્યો, એ તો સિરિયસ થઈ ગયો પ્રહલાદ. અને એના મનમાં શું આવ્યું? અહમ આવ્યું, ઈગો આવ્યો કે મને અસુર કીધો. અને એટલો બધો ઉશ્કેરાઈ ગયો કે ભગવાન સાથે એને યુદ્ધ છેડી દીધું. જો અહમ ભાવ રૂપી માયા તો આવા ભક્તને પણ કંદડે છે. અને આવી કારણ શરીરરૂપ માયા રહીને એ જીવને ભગવાન સુધી પહોંચવા પણ દેતી નથી. એટલે જ નિષ્કાન સ્વામી કહે છે ને કે ભક્તિ કરતા ભગવાનની આવી અહમ મમત કેરી આડ, પ્રભુ પાછળે પહોંચતા આડા દીધા એ લોહ કમાડ. એટલે જ્યારે આપણને ભક્તિ કરતા જે અહમ મમત્વ રૂપી જે માયા આવે છે ને, એટલે જ આપણે જો સવારે નિત્ય પૂજાની અંદર આપણે એક પ્રાર્થના કરીએ છીએ કે હે મહારાજ, હે પ્રમુખ સ્વામી મહારાજ, હે મહંત સ્વામી મહારાજ, અહમ મમત્વ રૂપી માયા થકી અંતકરણ શત્રુ થકી અમારી રક્ષા કરજો. એ અંતકરણ કયો, તમે અહમ મમત્વ કયો, આ મારવું તારવું આ બધા જે રહ્યા ને એ દેહના ભાવો છે. અને આ દેહના ભાવોના લીધે વ્યક્તિ સુખી નથી રહેતો અને ભગવાનનું ભજન પણ કરી શકતો નથી. ગઢડાનો આપણે એક પ્રસંગ જોઈએ કે જ્યારે ગોપીનાથજીનું મંદિર બંધાતું હતું ત્યારે એક છે ને ખાંચો પાડવાનો હતો, અને દાદા ખાચરના સોમબાપ હોય એ બહુ આગ્રહ રાખ્યો કે આ ખાંચો પાડવાનો છે. એટલે મહારાજે સમજાવ્યા એમને, પોતે પૂર્ણ પુરુષોત્તમ છે, સર્વોપરી ભગવાન છે, તો શું સમજાવે છે તે ખાંચો પાડવાથી છે ને મંદિર અને આ પ્રદક્ષિણાનો દેખાવ થોડોક બગડશે, અને દાદા ખાચરનું ગાડું કાઢવા માટે છે ને બીજી બાજુ દરવાજો પાડીશું, પણ અહીંયા તમે રહેવા દો. પરંતુ એ ન માન્યા તો નોત માન્યા, ખાંચો પાડ્યો. તો જો એ આજે પણ આપણને દેખાય છે. તો જો એક નાની નાની વાતમાં આપણને આ મમત્વ રૂપી જે માયા રહીને એ આડી આવે છે.
મચ્છિયાઓના ફૈબાની વાત પણ આપણને ખબર જ છે કેવી ભક્તિ એમની હતી. તો શ્રીજી મહારાજ એમના ભક્તિ પ્રસન્ન થઈને હવે આપણા ઘરે ભગવાન આવે તો કેવા આપણે રાજી થઈએ, આમ કેવો કેફ વર્તે. તો બોલો મચ્છિયાઓના આ ફૈબાના ઘરે મહારાજ 32 વખત પધારેલા, પણ એ મમત્વ રૂપી માયા હતી. તો એ સાસુઓના જે ઝઘડા હતા તો એ ફૈબા ન માન્યા તો નહોત માન્યા. એની જે વહુ હતી એને મહારાજે મનાવી નાખ્યા કે તમે માફી માગજો, પણ આ એમની માયા હતી ને એવી ફૈબાને, તો એ માયાના લીધે છે ને તેઓ ભગવાન આગળ પણ નમી ન શક્યા અને ભગવાન પછી ક્યારેય પણ એમના ઘરે પધરામણી કરતા નથી, ત્યાં જતા જ નથી. તો જો કલ્યાણ સાવ આમ રખડી પડે છે. તો કલ્યાણ કરવા માટે પણ આ માયા હકીકતમાં આપણને વિઘ્નરૂપ છે. ભગવાન આપણા ઘરે નથી આવતા, ભગવાન આપણી વાતો નથી સાંભળતા. શા માટે? કારણ કે આપણે માયાને એટલું પ્રાધાન્ય કરી દીધું છે અને માયાના લીધે ભગવાનને ગમતું પણ નથી. હવે આપણે માયાનું આ સ્વરૂપ તો સમજ્યા, અને મોટા મોટા દેવો હોય કે પછી કોઈ પણ અવતારો હોય એમને પણ આ માયા નડી છે. તો હવે તો સમજી ગયા, પણ હવે આને તરવું છે. તો આના ઉપાયો શું? તો 3 મુખ્યત્વે આપણે આજે ઉપાયની વાત કરીશું. એમાં પહેલો જ ઉપાય છે કે ભગવાનના આશરાથી છે ને માયા તરાય છે. તમારે સારામાં સારું ભણવું છે, વિદ્યા પ્રાપ્ત કરવી છે, તો કોની જરૂર પડશે? તો શિક્ષકની જરૂર પડશે, એટલે કે ગુરુની જરૂર પડશે. બસ એમ ભગવાનના જો આશરો આપણે કરીશું ને તો આશરાથી છે ને માયાને આપણે તરી જશું. ભગવાનના માર્ગે આવતા જે વિવિધ રૂપે જે માયા આપણને વિઘ્ન કરીને છે ને આમ તાકીને ઊભેલી છે, પણ એ માયા ભગવાનનો જો દ્રઢ આપણો આશરો કરીએ તો પાછું ટળી પણ જાય. ભગવાન ભગવદ્ ગીતાની અંદર કહે છે કે દેવી દ્રેષા ગુણમયી મમ માયા દુરત્તયા મામેવ એ પ્રપદ્યંતે માયા મેં તરંતી તે. 7મા અધ્યાયની અંદર 27મા શ્લોકની અંદર અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાન આ જ વાત કરે છે કે આ દેવી ત્રિગુણમયી અને દુસ્તર મારી માયાને જે મારા શરણે આવે ને તો તરી જાય છે. જેમ ઘંટીના 2 પડ વચ્ચે દાણા દળાઈ જાય, પણ તે ઘંટીના ખીલા પાસે જે દાણા આવી જાય ને તો એ બચી જાય છે. એ કોઈ દિવસ દળાતા નથી, એને તો હાથમાં લઈને દળવા પડે છે. એમ ભગવાનના આશરે જવાથી છે ને માયાથી બચી શકાય છે. કોઈ માછીમાર હોય, પોતે માછલા પકડવાનો વ્યવસાય કરતો હોય અને વેચતો હોય, તો આ માછલા પકડવા માટે એ દરિયાની અંદર તળાવની અંદર જાળ જ્યારે ફેંકશે, પણ કોઈ જે માછલાને બચવું હોય ને તો એ માછીમારના પગ પાસે આવી જશે ને તો એ બચી જશે, તો એ જાળમાં નહીં ફસાય. એમ ભગવાનના આપણે શરણે કે ચરણે આવી જઈશું ને તો આ માયારૂપી ઝાડ આપણને બાંધી શકતી નથી. આ એક પ્રકારની ઝાડ જ છે જે વ્યક્તિને જકડી રાખીને બેઠેલી છે. આપણને કંઈ કાર્ય કરવાનું હુસતું નથી, સમજવાનું, માયા વ્યાપ્ત થયેલી છે. શ્રીજી મહારાજ તો વચનામૃત જેતલપુરના 1માં કહે છે કે આ જ વાત દર્શાવતા તેમને કીધું કે માયા તરવાનો ઉપાય તો એ છે કે જ્યારે સર્વે કર્મ અને માયા તેનો નાશ કરનારા જે માયાથી પર જે સાક્ષાત શ્રી પુરુષોત્તમ ભગવાન અથવા તો ભગવાનના મળેલ સંત એમની જીવને પ્રાપ્તિ થાય છે, અને ત્યારે તેમના આશ્રયથી માયા ઉલ્લંઘાય છે. તો જો આપણને જે સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે, પ્રગટ સત્પુરુષ જે મોક્ષનું દ્વાર છે, પણ એ મોક્ષ પણ ક્યારે થાય? આ માયાથી પર થઈએ ને તો શક્ય છે. બ્રહ્મ અને પરબ્રહ્મ ત્યારે જ આપણે પહોંચી શકશું કે જ્યારે આપણે માયાથી પર હશું. બાકી જો ઘણા બધા સામર્થ્યવાન છે જીવ, કયો તમે, આપણે ઘણા બધા જીવો છે, 84 લાખ યોની છે, એમાં ઈશ્વરો ભગવાનો પણ આપણને જોવા મળે છે, પણ એ માયાથી પર જ્યારે થઈશું ને ત્યારે બ્રહ્મ અને પરબ્રહ્મને પામી શકીશું. અને આ ક્યારે શક્ય છે? કે જ્યારે આપણે ભગવાનના શરણે જશું, સંત સમાગમ કરશું, ત્યારે શક્ય છે. સોરઠના ઉપલેટા ગામે એક ક્ષત્રિય ગરાસિયા વેરાભાઈ રહેતા. હવે એમને છે ને ચીભડું વાઢવું અને માણસને માથું વાઢવું આ બધું સમાન હતું. વ્યસનોમાં બધી રીતે પૂરા હતા. દારૂ પીતા, માંસ ખાતા, આ મૂછોના છે ને થોભિયા પણ રાખતા, અને આમ ભેટે તો આમ તેજીલી તલવાર બાંધતા. ચોરી, લૂંટફાટ એમનો આમ વ્યવસાય હતો, અને એમનું નામ સાંભળીને લોકો આમ ફડફડે. જેમ જોબન પગીનું નામ સાંભળતા બધાય આંખ પડતી, એવી જ રીતે આમની પણ આંખ પડતી. અને ગામના લોકો આમાં એ આવે ને એટલે બારણા બંધ કરી દે અને ઘરમાં બેસી જાય.
તો આવા વેરાભાઈને જ્યારે સંતોનો યોગ થયો અને ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા અને પછી તો આખા સ્વભાવનું એમનું પરિવર્તન થયું. અને એટલું જ નહીં, પણ છતી દેહે આ જે દોષરૂપી માયાને હે ને તેઓ ઓળંગી ગયા. એક દિવસ તો જ્યારે વેરાભાઈ રાત્રિના જ્યારે પાછલા પહોરમાં વહેલા ઉઠીને તેઓ શ્રીજી મહારાજનું ધ્યાન કરતા હતા અને એ વખતે કંઈક કૌતુક એમને જોયું કે એમના પોતાના શરીરમાંથી છે ને પુરુષો આમ પ્રગટ થઈ બહાર નીકળતા ગયા. એટલે વેરાભાઈએ પૂછ્યું કે તમે બધા કોણ છો? ત્યારે ઉત્તરો એમને મળ્યા કે અમે કામાદિક દોષો છીએ, હવે અમારાથી તમારા શરીરમાં રહેવાતું નથી, માટે અમે હવે પરિવાર સહિત અમે અહીંયાથી તમારા શરીરમાંથી જઈએ છીએ. અને આ વાત તો વેરાભાઈએ પછી શ્રીજી મહારાજને કરી અને શ્રીજી મહારાજે કીધું કે વેરા ભગત, હવે કોઈ કામ દોષ તમારામાં પેસી શકશે નહીં, હવે તમારે નિરાતે ભજન ભક્તિ થશે અને હવે આ જ રીતે તમે જીવન જીવજો. તો જો આ શક્ય છે, પણ ક્યારે? જ્યારે વ્યક્તિના જીવનની અંદર આ ભાવના હોય ને કે મારે આ માયાને તરવી છે, મારે આમાંથી ઉગરવું છે, તો આ શક્ય છે. અને સંતના આશરાથી તેઓ માયાથી પર પણ થઈ શક્યા છે. તમે જોબન પગી જુઓ કે જેતલપુરના ગણિકા જુઓ કે કુબજા જુઓ કે જટાયુ ગીધ કે વાલેરો વરુ અને વાનરો પણ જે કોઈ દિવસ એ માયાને ઓળંગી ભગવાનના ધામમાં જઈ શકે તેમ નહોતા, પણ એમને ભગવાનના આશરો લીધો તો એ બધાય તે માયાથી તરી ગયા. તો એમ ભગવાન અને સંતનો જો આપણે આશરો લેશું ને તો આપણે માયાથી પર અવશ્ય થઈ શકીશું. બીજું એક ઉપાય છે, અને જે ઉપાય છે ભગવાનના જે મળેલ સંત, તો એના આશરાથી પણ આપણે માયાને તરી શકીએ છીએ. કારણ કે જે પ્રગટ ભગવાનનું જે સ્વરૂપ છે, એટલે કે હાલ મહંત સ્વામી મહારાજ, તો એમના જીવનની અંદર આપણે જો જોઈશું ને તો એ માયાથી પર છે. તેમને કોઈ પણ પ્રકારની ઇન્દ્રિયો કે અંતઃકરણ આવા કોઈ કામાદિક કે કોઈ દેહાભિમાન આવા દોષો એમને નથી નડતા. તો એમનો જો આપણે સમાગમ કરીશું મન કર્મ અને વચને, તો આપણામાં પણ એવા ગુણો અવશ્ય આવશે. તો જો ભગવાનના મળેલા જે ગુણાતીત સંત રહ્યા ને, તો એના સંગે કરીને સેંકડો વ્યક્તિ એ માયાને તરી ગયા છે. માણસાના વાલેરા વરુ પોતાનો ગરાસ ન મળ્યો તો બહાર વટે ચડેલો, તો એને આખે પંથકને આખો રજાડતો, લીલખાનો મૂંજો સુરું ગમે તેનું બકરું ઉપાડીને ખાઈ જતો. એ માળિયાનો રામો હાટી પોતે વ્યસની અને માંસાહારી હતો, પણ એ બધાએ ગુણાતીતાનંદ સ્વામીનો એમને યોગ થયો, એમનો આશ્રય તેઓ ગયા, તો જો તેમના પાપોનો નાશ થયો અને અંતે પાછી માયારૂપી એ અંતરાયને પણ ટાળીને એ ભગવાનના ધામમાં પામ્યા. તો આવા તો ઘણા બધા પ્રસંગો છે જેના ઉપરથી આપણને સ્પષ્ટ ખબર પડે કે માયાથી તમે પર વર્તી શકો છો અને માયાને પણ તમે હરાવી શકો છો. તેથી જ દેવાનંદ સ્વામીએ કહે છે ને કે અતિ મોટા પુરુષને આશરે રે, અતિ મોટા પુરુષને આશરે રે, બળે પૂર્વ જન્મના પાપ અંતકાળે સગું નહીં કોયનું રે, બળે પૂર્વ જન્મના પાપ અંતકાળે સગું નહીં કોયનું રે. તો એવા અતિ મોટા પુરુષ, એવા સત્પુરુષના તમે સંગે જો તમે જાઓ તો તમારે ગમે તેવા પાપ ન હોય એ બળી જાય. બાકી બીજા કોઈ સગા સંબંધી આપણું સગું નથી. બોચાસણના તે હીરાભાઈ મુખી પોતે બોરસદ તાલુકામાં જ નહીં પરંતુ આખા ચરોતરમાં ત્રાસરૂપ ગણાતા હતા, પણ બધા દોષોથી ભરપૂર હતા. તેમની વિરુદ્ધની અંદર કચેરીમાં એક સાક્ષી આપવી એ પણ એક જીવનું છે ને જોખમ ગણાતું. હવે પોલીસ અમલદારો પણ હીરાભાઈનું નામ લઈ શકતા નહોતા. તો આવા માથા ભારે માણસ પણ શાસ્ત્રીજી મહારાજના યોગમાં આવ્યા અને આવતા વેત જ તેમના સ્વભાવનું પરિવર્તન થઈ ગયું. તાંઝાનિયાના દારે સલામમાં રહેવાસી શ્રી સુભાષભાઈ પટેલ પોતે મારામારી, હિંસા, શરાબ, વ્યભિચાર આ બધાથી છલોછલ ભરેલા હતા, પણ સુભાષભાઈની તાંઝાનિયાની પોલીસ પણ એ ગભરાય તો કેવા હશે આ. પરંતુ 1995ની અંદર એ પ્રમુખ સ્વામી મહારાજ દારે સલામ પધાર્યા ત્યારે મિત્ર મહેશભાઈ પટેલના બહુ અમને આગ્રહ કર્યો સુભાષભાઈને કે તમે દર્શન કરવા માટે આવો. અને પ્રથમ વખત પ્રમુખ સ્વામી મહારાજને મળે છે અને પ્રથમ મુલાકાતથી જ એમનું સ્વામીશ્રી એમને કીધું કે તમને ઓળખું છું. 1959માં તમે તમારા પિતા સાથે યોગીજી મહારાજના દર્શને આવેલા, અને આ એક વાક્ય કીધું અને એટલું જ તે કહેતા એમને આંખોમાં છે ને આંખો પોરવી અને જીવન સુધારવાનું કીધું અને અંતકરણ એમનું ફરી ગયું. આજે જો
તમે જુઓ અત્યારે તેઓ હયાત નથી, પણ તેમને ત્યારબાદ 1995 પછી એમને નિત્ય સવાર સાંજ આરતી, પૂજા, કથા શ્રવણ, શાસ્ત્ર પઠન, પછી વ્યસન મુક્ત જીવન, સદાચારયુક્ત જીવન, એટલું જ નહીં પરંતુ એ રવિ સભા હોય, સત્સંગ સભા હોય, નાનામાં નાની સેવા આ સુભાષભાઈ કરતા હતા. અને ટાન્ઝાનિયાના જે રાષ્ટ્ર પ્રમુખ રહ્યા ને એ પણ આશ્ચર્યચકિત છે. તો આનું જો કોઈ મુખ્ય કોઈ કારણ હોય ને તો સંતનો એવો સમાગમ. એટલે જ તુલસીદાસ કહે છે ને કે એક ઘડી આધી ઘડી તાકી પુની આધ, તુલસી સંગત સંત કી કટે ખોટી અપરાધ. ગમે તેટલા તમે કર્મો એવા કર્યા હોય જે માન્યમાં ન આવે, કર્મો પણ કર્યા હોય, કર્મના સિદ્ધાંતો પણ લાગુ પડતા હોય, પણ જો આવા ભગવાન અને સંતના તમે જો શરણે જાઓ ને તો તમે માયા અવશ્ય તરો છો. તો આ માયા ટાળવા માટે ભગવાન અને તેમના જે મળેલા સંતનો આપણે જો આશરો કરીએ ને તો એક મોટામાં મોટું આ બળવાન સાધન છે. અને છેલ્લો ઉપાય છે કે સમાગમથી માયા ટળે. જેમ સારામાં સારો ધંધો વ્યવસાય કરવો હોય તો આપણે એવા ધંધાદારી વ્યક્તિઓના જીવન ચરિત્ર વાંચશું, એવો શું શું ધંધાની અંદર કરે છે એમાંથી કંઈક પ્રેરણા લેશું, સમાચાર વાંચશું. કેમ કે આપણા જીવનની અંદર પણ એવા ગુણો આવે ને આપણે એવું કરી શકીએ. બસ એવી જ રીતે સમાગમ આપણા જીવનની અંદર હશે ને તો આપણે સમાગમથી માયાને અવશ્ય ટાળી શકીશું. શ્રીજી મહારાજ વચનામૃત કારિયાણીના 12માં અને વચનામૃત સારંગપુરમાં 11માં કહે છે કે સત્પુરુષના સાનિધ્યમાં રહીને તેઓના વચન પ્રમાણે જો પુરુષાર્થ કરવાથી માયા ટળે છે. એટલે કે એમના વચનો, એ વચનો રહ્યા ને એ જ એક સમાગમ છે, એમની આજ્ઞા એ જ સમાગમ છે, એમની જે ગ્રંથો એનું વાંચન એ પ્રમાણે આપણું જીવન બનાવીએ ને તો એક પ્રકારનો એક પુરુષાર્થ છે. અને આ પુરુષાર્થથી આપણે માયા અવશ્ય ટળે છે. વચનામૃત કારિયાણીના 12માં મહારાજે કહ્યું કે જ્યારે એ જીવને સંતનો સમાગમ મળે ને તે સંતને વચને કરીને પરમેશ્વરનું સ્વરૂપ ઓળખવામાં આવે તો તે પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન કરે, તે પરમેશ્વરના વચનને હૃદયમાં ધારે, તેણે કરીને કારણ શરીર છે તે બળીને ખોખા જેવું થઈ જાય છે. તો જો શરીરની સાવ તુચ્છ પદાર્થ કરી નાખો, પણ ક્યારે આપણે જ્યારે એવા સંતના આપણે એમના સાનિધ્યમાં રહીએ, એમનું સમાગમ કરીએ ને તો આ શક્ય છે. વચનામૃત સારંગપુરમાં 11માં પણ શ્રીજી મહારાજે સમજાવતા આપણને કીધું કે સદગુરુને સત્શાસ્ત્ર અને વચને કરીને જો આપણે દ્રઢ વૈરાગ્ય પામ્યો હોય અને દ્રઢ શ્રદ્ધાવાન હોય અને અષ્ટ પ્રકારનું જે બ્રહ્મચર્ય તો તેને અતિ દ્રઢ પાળતો હોય અને અહિંસા ધર્મને વિશે પ્રીતિવાન હોય અને આત્મનિષ્ઠા પણ અતિ પરિપક્વ હોય, પણ તેને માથેથી જન્મ મરણની નિવૃત્તિ થઈ જાય છે. જેમ શાળને માથેથી ફોતરું ઉતર્યું, શાળ પાછી ઉગે નહીં, તેમ કહ્યા એવા ગુણે કરીને જે યુક્ત હોય ને તે અનાદિ અજ્ઞાન રૂપ જે માયા તેથી છૂટે છે. તો જો આ માયાને તરવા માટેનું સાધન ને ઉપાય આપણને મહારાજ એમના વચનામૃતોની અંદર પણ જણાવે છે. તો આમ સંત સમાગમ અને આજ્ઞા પાલનથી તો માયાને ઓળંગી શકાય છે. ભલે માયા આપણને દેખાતી નથી, પણ માયાને ઓળંગવા માટે આ જરૂરી છે. વિક્રમ સંવંત 1987ની અંદર સારંગપુરની અંદર મોજીદળના છગનભાઈ ખત્રી ધ્યાની હતા. 8-10 કલાક ધ્યાન કરતા. હવે એકવાર તો શાસ્ત્રીજી મહારાજે તેઓ ધ્યાન કરતા હતા ત્યારે પધાર્યા અને તેમનું અંતર પકડીને શું કીધું કે દોષોનો વિચાર પડ્યો મૂકો અને મહારાજની મૂર્તિ પકડો. અને ત્યારે તેમને સ્વામીશ્રીનો મહિમા વિશેષ સમજાયો. પછી તો સ્વામીશ્રીને ગદગદ ભાવે દોષો ટાળવા સ્તુતિ કરી અને સ્વામીશ્રીએ તેમને હાથ પકડીને ઊભા કર્યા અને એમનો જે નિર્દોષ એ પ્રેમ ભાવ જોઈને, એ શ્રીજીનું સાનિધ્ય એમને અનુભવવાની તમન્ના જોઈને એ સ્વામીશ્રી રાજી થઈ ગયા અને એકદમ શાસ્ત્રીજી મહારાજ તેઓને ભેટી પડે છે અને હૃદયને પોતાના હૃદયમાં ભીડીને જોરથી મળ્યા. અને એ સ્વામીશ્રીના અતિ અદ્ભુત સ્પર્શથી જોતામાં તો જે મિથુની ભાવની સર્વ ગ્રંથિ ઓગળી ગઈને અને હૃદયમાં મહારાજ વિરાજમાન થઈ ગયા. કોઈ સંકલ્પ નહીં, કોઈ વિચાર નહીં, બસ ફક્ત મહારાજ સ્વામી સ્વરૂપે અંતઃકરણમાં વિરાજમાન થઈ ગયા. અબજો રૂપિયાની સંપત્તિ આપતા કે કરોડો યુગ પર્યંત તપ કરતા પણ જે સ્થિતિની પ્રાપ્તિ ન થાય ને એ સ્થિતિ સ્વામીશ્રીને ક્ષણ માત્રમાં એમને પમાડી દીધી. તો આ છે સમાગમનો મહિમા. આ સાચા સંત સમાગમ, સત્પુરુષનો સમાગમથી આ શક્ય છે. સન 1950માં માર્ચ માસમાં મુંબઈમાં શાસ્ત્રીજી મહારાજ નંદાજીના બંગલે 2 માસ માટે રહ્યા. એટલે નંદાજી ઘણી વખત કહેતા
કે પોતાનો છે ને ભયંકર ગુસ્સો કેવળ છે ને શાસ્ત્રીજી મહારાજના સમાગમથી જ ટળ્યો. અને એમને કેટલો બધો ગુસ્સો આવતો, તો પેન હોય ને એ પેન એ ભાંગી નાખે, આટલો બધો ગુસ્સો એમને આવતો. પણ શાસ્ત્રીજી મહારાજનો સમાગમ એમણે કર્યો અને એ સમાગમથી એમનો ગુસ્સો પણ વહી ગયો. એટલે જ મુક્તાનંદ સ્વામી કહે છે ને કે જે સાધુ જનનો સંગ કરે તેના કામાદિક સંતાપ હરે, તેનું મન લઈ મોહન ચરણ ધરે. સન 1958ની અંદર ગોંડલની અંદર એકવાર વલાસણના ડાયાભાઈ કિશોરભાઈ યોગીજી મહારાજ પાસે તેઓ આવે છે અને નિષ્કપટ થાય છે. અને યોગીજી મહારાજને કીધું કે આપ દયા કરો ને પીડા ટાળો. એટલે સ્વામીએ છે શું કીધું, ગોંડલ આવજો, શાંતિ થઈ જશે. પછી તો આ ગોંડલ આવ્યા. એકવાર તો તેઓ મંદિરનો ચોક વાળતા હતા, એટલે સ્વામી છે તેમને બોલાવીને રાજીપો બતાવીને ધબ્બો માર્યો અને 551 પ્રદક્ષિણા દેરીમાં ફરવા કીધું. અને એ દિવસે જ એમને પ્રદક્ષિણા કરી લીધી અને બીજા દિવસે 251 ને ત્રીજે દિવસે 151 પ્રદક્ષિણા કરાવી. અને અંતરમાં એમને ઘણી બધી શાંતિ પણ થઈ ગઈ. જે ઉદ્વેગ અને સંકલ્પ વિકલ્પ હતા ને બધાય શમી ગયા. અને એ જે દોષો એમને કોટી સાધનથી પણ નથી ટળતા ને, એ મોટા પુરુષની એમને આજ્ઞા પાળી અને રાજી કરવાથી ટળી ગયા. અને એવો એમનો અનુભવ પણ થયો. તો જો આ અનુભવ કરવા પાછળનું જો કોઈ મુખ્ય કોઈ કારણ હોય ને, તો એમને એવા સત્પુરુષની આજ્ઞામાં વિશ્વાસ હતો અને એ સત્પુરુષની આજ્ઞાનું એમને પાલન કર્યું હતું. તારીખ 30/8/2006ના રોજ આકોલાથી સ્વામીશ્રી પ્રમુખ સ્વામી મહારાજ દર્શને ચેન્નઈ આવેલા. અને રશ્મિભાઈએ સ્વામીશ્રીને કીધું કે મારા પિતાશ્રી છે ને છોટા કાકા પહેલાં તો કોઈને 5 રૂપિયા પણ આપે નહીં, એવો એમનો સ્વભાવ. એમાં અચાનક આપનો યોગ થયો ને એ વખત ચરોતર તમે આવ્યા ત્યારે એક સાથે 3,33,000 રૂપિયા સેવામાં લખાવી દીધા. અમને જ્યારે આ વાતની ખબર પડી ને ત્યારે અમને થયું કે આ તો ગાંડા થઈ લઈ ગયા લાગે છે. કારણ કે જિંદગીમાં એક નયો પૈસો પણ કોઈને ન આપનાર 3,33,000 કઈ રીતે લખાવે? નક્કી પ્રમુખ સ્વામીને એમના પર ભૂરકી નાખી દીધી લાગે છે, નહીં તો આ શક્ય જ નથી, ગાંડા થઈ ગયા છે. અને એમ માનીને અમે તો એમને છે ને મેન્ટલ હોસ્પિટલમાં પણ લઈ ગયા. પણ અમને તો એ વખતે આપના વિશે ભાવ નહોતો, પરંતુ પછી તો આપનો યોગ થયો. હવે તો આપની ખરેખરી લગ્ની લાગી ગઈ છે. તો જો તમારામાં ગમે તેવા સ્વભાવો ન હોય, માયાનું ભલે ગમે તેવું જોર હોય, પણ એ માયા તર છે. આપણે અરવિંદભાઈ જે બબ્બલ પોતે પોતે ડાયરેક્ટર, સિરિયલો ઘણી બધી, તો એમને પણ જ્યારે આઈમેક્સ શો આ બનાવવાનો હતો ત્યારે મોહનસિંહ મહારાજ એ વ્યસન કેવા અઠંગી વ્યસનીઓ, તો પોતે સિગરેટ દરરોજની 40થી 50 સિગરેટ પીવે. પણ જ્યારે મોહનસિંહ મહારાજને આ સેવક સંત દ્વારા જાણ થઈ તો ત્યારે મોહનસિંહ મહારાજે એટલું જ બોલ્યું કે હવેથી ગયું તે ગયું, હવે કોઈ દિવસ એમને વિચાર પણ એ વ્યસન કરવાનો આવતો નથી. તો જો આવા સત્પુરુષના સમાગમથી આ શક્ય છે. બાકી આપણા જીવનની અંદર એ સમાગમ ન હોય તો આપણે કોઈ દિવસ આપણે પ્રગતિ કરી શકતા નથી. ત્યારે આપણને એવા ઘણા બધા પ્રસંગો જાણવા મળ્યા છે. અને જે પ્રસંગો ઉપરથી આપણને પ્રતીતિ થાય કે જે સાસુ વહુના પ્રશ્ન, પતિ ને પત્નીના પ્રશ્નો, ભાઈ ભાઈના પ્રશ્નો, આ બધા પ્રશ્નો સમાગમથી શક્ય બન્યા છે. અને આ સમાગમ એક વખત સંતનો થાય અને આપણે આ બધા નિર્મૂળ સ્વભાવો થાય છે. તારીખ 9/11/2006 લંડનની અંદર એક પરિવાર એવો હતો કે જેઓના મોટા પુત્ર સાથે તેઓના જે માતુશ્રી હતો ને એનો અણબનાવ કંઈક બન્યો હતો. એટલે એના લીધે છે ને વર્ષોથી સંબંધ કાપી નાખ્યો. એટલે હવે પરિવારમાં સૌથી વડીલ માતુશ્રી તરફથી પારાયણ હોવા છતાં એ પુત્રને આમંત્રણ આપવામાં નહોતું આવ્યું. એટલે સ્વામીશ્રીના ધ્યાન ઉપર આ વાત ગઈ અને સ્વામીશ્રીએ પુત્રને પૂજામાં બેસાડ્યો. એટલું જ નહીં, અન્ય દીકરાઓ દ્વારા માતુશ્રીને કહેવડાવ્યું કે હવે પારાયણ કરાવો જ છો ને તો એમાં બીજું બધું મૂકો છો તો એની સાથે સાથે આ પણ મૂકી દો. અને સ્વામીશ્રીના એક જ વચને છે ને માતુશ્રીના અંતરની અંદર રહેલી જે કડવાશ હતી ને એ દૂર થઈ ગઈ. એમણે સ્વામીશ્રીને કહેવડાવ્યું કે મારે ફૈબા નથી બનવું, હું મારા પુત્રને બોલાવીશ. તો જો આમ સંતના સમાગમથી અને આજ્ઞા પાલનથી એ અતિ કઠણ અને જીતી ન શકાય ને એવા કામ, ક્રોધ, લોભ, અહમ, મમત્વ, એ હઠ આદિક રહીના એ સૂક્ષ્મ સ્વભાવો માયાને પણ દેહ છતાં અનેક લોકો ઉલ્લંઘી ગયા છે. અને આપણને આ જોવા મળે છે. એટલે જ મુક્તાનંદ સ્વામીએ કીધું છે ને કે જીરે સંત સમાગમથી ટળે, આશા તૃષ્ણા રે, ઈર્ષા અભિમાન મોહ મત્સર મમતા બળે, પ્રગટે ઉર મારે પ્રભુનું દ્રઢ જ્ઞાન, સંત સમાગમ કીજીએ હો નિષદિન, સંત સમાગમ
કીજીએ. સંત સમાગમથી આ ટળશે આપણી ઈચ્છાઓ, કારણ કે ઈચ્છા રહીને એ વ્યક્તિને દુઃખી કરવા માટેનું એક પહેલું ને મોટું અને અગત્યનું એક શત્રુ ગણી શકાય. ઈર્ષા રહી છે, અભિમાન છે, એ તમે મોહ કયો કે મત્સર કયો કે મમતા કયો, આ બધું ક્યારે બળશે? કે જ્યારે આપણે સંતનો સમાગમ કરશું. અને સંત સમાગમમાં જે આજ્ઞા અને જે વચનો આપણા જીવની અંદર, આપણે હૃદયની અંદર ધારીશું, તો આપણે સતત આપણે પ્રગતિ પણ કરતા રહીશું અને આગળ પણ વધશું. માયા ટાળવાનું ત્રીજું અને અગત્યનું માધ્યમ છે પ્રાર્થના. કારણ કે પ્રેયર, પ્રાર્થના એ ભગવાન સાંભળે છે. આજે કોઈ પણ પ્રશ્ન વ્યક્તિને બનતો હોય તો જો પ્રાર્થના કરશે, જો ભજન કરશે ને, ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતની અંદર જ કીધું કે મૂંઝવણ આવે તો કેમ કરવું? તેનો જવાબ ગુણાતીતાનંદ સ્વામીએ જ કીધું કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું એટલે મૂંઝવણ ટળી જશે. તો જો પ્રાર્થના, આપણે ભજન કર્યું એટલે શું કરી? પ્રાર્થના કરી. અને પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. શ્રીજી મહારાજ વચનામૃત ગરડા પ્રથમના 49માં કહે છે કે જે ભગવાનનો ભક્ત હોય ને, તેને નિત્ય પ્રત્યે ભગવાનની પૂજા કરીને, સ્તુતિ કરીને ભગવાન પાસે એમ માગવું કે હે મહારાજ, કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષા, દેહાભિમાન, એ આદિક જે અંત શત્રુ છે એ થકી મારી રક્ષા કરજો અને નિત્ય તમારા ભક્તનો સમાગમ દેજો. તો આવી પ્રાર્થના કરવાની વાત શા માટે કરે છે મહારાજ? શા માટે આપણને સમજાવે છે વચનામૃતની અંદર? કે એના લીધે આપણા જીવનની અંદર આપણે ઉધ્વ ગતિને પામીએ અને આપણને માયાથી બચી શકીએ. જો તમે માને પણ એમ ન કહો કે મને ભૂખ લાગી છે, તો તમને જમવાનું ન બનાવી દે, જમવાનું પીરસે પણ નહીં. એમ બોલવું તો પડે, એમ ભગવાનને આપણે સંભાળવા તો પડે, પ્રાર્થના તો કરવી પડે, તો જ તે ભગવાન આપણો સાથ આપે છે. વચનામૃત ગઢડા અંત્યના 49માં પણ એ પ્રાર્થના રૂપી ઉપાય જ ભક્તોને અજમાવ્યો છે. અને એ જણાવતા શ્રીજી મહારાજે કીધું કે હનુમાન, નારદ, પ્રહલાદ, એ જે મોટા ભગવાનના ભક્ત, એણે પણ ભગવાન પાસે એમ માગ્યું છે કે અહમ મમત્વ રૂપી માયા થકી રક્ષા કરજો, તમારે વિશે પ્રીતિ થજો, અને માયાને તર્યો હોય ને તમારે વિશે પ્રીતિવાળા હોય એવા જે સાધુ, તેનો સંગ મને થજો, અને સાધુને વિશે હેત અને મમત્વ થજો. તો આવું જ આ ભક્તોએ માગ્યું છે, ભગવાનના ભક્તોએ. તો આજ આપણે માગવાનું છે કે આપણને જે માયા, જે નડતર રૂપ છે, અને જો આ બધાય તે ઇન્દ્રિયો, અંતઃકરણ, શત્રુઓ રહ્યા ને, એ આપણે હકીકતમાં એનું રૂપ છે ને મોટું કરી નાખેલું છે. બાકી એટલા બધા આ રૂપો મોટા નથી, પણ આ તો કેવું છે કે જેવું તમે વિચારો એવા તમે બની જાઓ. અને આપણે એવું વિચારીએ છીએ કે આ બધું આપણને નડે છે, આ આપણને આળસ કરાવે છે, તો ખાવું પીવું, આ બધું હરવું ફરવું, આ બધું મનની અંદર એટલું દ્રઢ કરી નાખ્યું છે ને, એનો અભ્યાસ એટલો બધો કરી નાખ્યો છે ને, છે નકારાત્મક, પણ અભ્યાસ તો કરી જ નાખ્યો છે. જેમ ચોર હોય ને, તો એ તે વિચારીને જ કાર્ય કરે કે ક્યારે ચોરી કરવી, કોના ઘરે કરીએ, અને કોના ઘરે પૈસા હશે, કોના ઘરે ન હોય. તમે કોઈ દિવસ એવું સાંભળ્યું ઝુંપડપટ્ટીમાં કોઈ ચોરે ચોરી કરી? કોઈ દિવસ સાંભળ્યું નહીં હોય. હશે 100માંથી 1 ઘટના એવી હશે, પણ એ પાછું ઝુંપડપટ્ટીમાં પૈસા હશે વધુ, તો જ ચોરી કરી હોય ત્યાં. તો એમ જો ચોર પણ જો વિચારીને કાર્ય કરે છે, તો આપણે તો ભગવાનના ભક્તો છીએ. તો કોઈ પણ આપણા દ્વારા થતું કાર્ય રહ્યું ને, એ કાર્યની અંદર સતત અનુસંધાન, આપણા શાસ્ત્રોની અંદર વચનો શું આપ્યા છે, સત્પુરુષે આપણને આજ્ઞા શું કરી છે, ભગવાને આપણને કેવા નિયમ ધર્મો વર્તમાનો આપ્યા છે, આ વર્તમાનોનો આપણે વિચાર કરવાનો છે, તો જ માયાથી બચી શકીશું. બાકી સારાને માયા એક સાપ જેમ ગળી જાય ને, એમ ગળી ગઈ છે. સારંગપુરમાં જ્યારે ફૂલદોર પ્રસંગે ઉત્તર ગુજરાતના બાય હરિભક્તોએ પણ મહારાજને પ્રાર્થના કરતા કીધું. અને આ પ્રાર્થના નિત્ય આપણે એક વખત વાંચવી જરૂરી છે, એક વખત સાંભળવી પણ જરૂરી છે. કેમ? કારણ કે એ બાઈઓ વે શું માગ્યું મહારાજ કે મહાબળવંત માયા તમારી, જેણે આવરિયા નર નારી, એવું વરદાન દીજીએ આપે, એહ માયા અમને ન વ્યાપે. શું કીધું? એવું વરદાન અમને આપો કે માયા છે ને અમને વ્યાપ્ત ન થાય, માયામાં અમે બંધન ન થઈએ. કારણ કે આ તમારી મહાબળવંત માયા છે તમારી, અને આમાં અમે આવરી જઈએ, આમાંથી અમે બહાર નીકળી જઈએ, એવી અમારા ઉપર કૃપા કરો, એવી અમારા ઉપર દ્રષ્ટિ કરો. તો જો આ ફૂલદોળ પ્રસંગે આ ઉત્તર ગુજરાતના જે બાય હરિભક્તો હતા, એમણે મહારાજ આ માગ્યું.
અને આપણે પણ આપણે પ્રાર્થનાની અંદર આ જ માગવાનું છે કે ભગવાન અહમ મમત્વ રૂપી અંતકરણ શત્રુ થકી અમારી રક્ષા કરજો. અમને સારા સારા વિચારો આવે, સારી સારી ક્રિયા કરવાનું મન થાય. આવા જ વિચારો, આવી જ વાતો, જે આપણે કરવું સારું એ ભગવાનની પ્રાર્થના જ શક્ય છે. કારણ કે પ્રાર્થનાથી સાક્ષાત્કાર થાય છે. ભગવાન પ્રાર્થના આપણી સાંભળે જ છે. આ વિશ્વાસ સાથે જો આપણે પ્રાર્થના કરીશું ને તો ભગવાન આપણો અવશ્ય સાથ આપશે. તો જો ભગવાનનો એક આશરો આપણે વાત કરીએ, બીજી વાત આપણે કરી સંત સમાગમ, અને ત્રીજી વાત કરી કે આપણે પ્રાર્થનાનો એક ત્રિવેણી સંગમ. તો એ માયાની મલિનતા રહીને એને આપણે ટાળી શકાશે. તો આપણે પણ જે ઈષ્ટદેવ આપણા શ્રીજી મહારાજનો દ્રઢ આપણે આશરો રાખવાનો છે. પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજ કે આપણે ગુણાતીત ગુરુ પરંપરા, એમના વચનમાં આપણે વર્તવાનું છે અને એમને પ્રાર્થના કરવાની છે કે આ માયા મુક્ત થઈને અમે અક્ષરધામના અધિકારી બની શકીએ. કારણ કે અક્ષરધામના અધિપતિ બનવા માટે પણ માયાથી પર થવું જરૂરી છે. તો આપણા જીવનની અંદર આ માયાથી પર આપણે શીખવાનું છે, એક અભ્યાસ રાખવાનો છે. જેમ કોઈક વ્યક્તિ કોઈક એક ક્ષેત્રની અંદર કાર્ય કરે છે, જે એક ક્ષેત્ર છે રમતગમત ક્ષેત્રની અંદર, તો કેવો અભ્યાસ રાખીને કાર્ય કરે છે, કેવો પ્રેક્ટિસ રાખીને કાર્ય કરે છે. તો જો તેને તો ગમે તે પ્રકારે જે પોતાના કોચ છે એ કોચની આજ્ઞા પ્રમાણે તેઓ કાર્ય કરે છે. તેને ફાસ્ટ ફૂડ ખાવાનું મન થાય તો નથી ખાતો. વર્ષોથી તે તેનાથી વ્યસનોથી દૂર હોય છે. કેમ? એને પ્રતીતિ થઈ ગઈ છે કે જો હું આ કોચનું માનીશ તો હું આગળ વધીશ મારા ક્ષેત્રની અંદર. બસ એમ જેમ એ કોઈ ખેલાડીને પોતાના કોચ પ્રત્યેને શ્રદ્ધા છે કે મારા કોચ જેમ કહેશે એમ હું કરીશ અને તો જ હું આગળ વધીશ, તો જ આ ક્ષેત્રની અંદર આગળ વધીશ. બસ એવી જ રીતે આપણે પણ આપણને જે પ્રગટ સત્પુરુષ, જે મોક્ષનું દ્વાર, જે મહંત સ્વામી મહારાજ જે આજ્ઞા કરે છે, જે શ્રીજી મહારાજે જે નિયમ ધર્મો આપ્યા છે, કે પછી કોઈ પણ શાસ્ત્રનું વાંચન હોય કે સંત સમાગમ હોય, અને મહંત સ્વામી મહારાજ તો ગુરુપદે આવ્યા ત્યારે એમને બાહ્ય રીતે કોઈ શણગારની વાતો નથી કરી, પણ એ અંતઃકરણના જે શત્રુઓ છે, પછી જો અભાવ અવગુણની વાતો એક ઝેર સમાન છે એ અમને કરેલી છે. ઘરને એક દિવ્ય મહેલ બનાવો, સાથે સાથે સંપ રાખો, સુહદ ભાવ, એકતા, આ બધા શબ્દો છે ને એક પ્રકારની એક આપણે માયાને તરી શકીએ ને તે માટેના છે. અને આ બધાય માયાના એક પ્રકારના બધાય સ્વભાવો, જે કામ, ક્રોધ, લોભ, એનાથી આપણે બચવા માટેના પ્રયત્નો કરવાના છે. અને જેટલા પ્રયત્નો આપણા જીવનની અંદર દ્રઢ હશે એટલે આપણે માયાથી પર થઈ શકીશું. જીવનની અંદર આપણે એ મમત્વ રાખ્યું છે કે મારું ઘર, મારા બાળકો, મારું કાર્ય, મેં આ કર્યું, મેં આવી રીતે મારા લીધે આવું થયું, તો આ બધું માયા જ છે. એ આપણો જે અહંકાર હોય ને કે હું કરું છું. જો દુર્યોધન મહાભારતની અંદર દુર્યોધનના એક અભિમાનના લીધે, એ માયાના લીધે આખા કૌરવોનો વિનાશ થાય છે, અને પોતે દુર્યોધનનો પણ વિનાશ થાય છે. હું મોટો છું, મને કોઈ કહેવું ન પડે, મારું બધું સાચું. તો આ એક છે ને માયાનું ઝાડ છે, અને આ ઝાડની અંદર આપણે ફસાયેલા છીએ. એ દ્વેષ અને એક રાગ રહીને એ પણ એક માયા જ છે. કંઈક આપણને છે ને કોકની સાથે વાંધો આવે, કોકની સાથે આપણને નફરત થાય, એટલે ગમે નહીં વ્યક્તિ અણગમો લાગે, તો એ બધું પણ માયાના એક સ્વરૂપો જ છે. એ આપણે જે ભોગ રહ્યું ને એ સુખને આપણે માનવી છીએ ને, તો એ પણ એક માયાનો ભ્રમ છે. એટલે જો સંત એકદાસજી પણ માયા વિશે શું કહે છે કે સુખ કે દુઃખે ભરમાવવું નહીં, વૈરાગ્ય રઢવું નહીં, અખંડ બ્રહ્મ ચિત્તમાં રહેવું, એ માયા ઉપરનો વિજય છે. આ માયા ઉપરનો વિજય, આનાથી આપણે કોઈ ભરમાવાનું નથી. કોઈ સુખ હોય કે દુઃખ હોય તો આપણે જીવનની અંદર એ જો પાક્કું હશે ને તો એ થઈ શકશે. ગોંડલના તો ભગત બાપુ પણ કહેતા કે માયા છે ને એ કે ભગવાનને પણ મારી માયા કહીને ઓળખી, તો આપણો તેના ઉપર જો જીતી જવાનું સાધન એ વિના આપણને શક્ય નથી. તો એ માયાને છૂટવાના માર્ગો આજના દિવસે આપણે સમજ્યા. તો એ માયાના જે છૂટવાના જે માર્ગો છે એ સંત સમાગમ હોય, ભગવાનનો આશરો હોય, તો એ આપણા જીવનની અંદર આપણે દ્રઢ કરી રાખીશું તો આપણા જીવનની અંદર પણ આપણે ઉધ્વગતિને પ્રાપ્ત કરી શકીશું. અને સાથે સાથે જે આપણને સુખ પ્રાપ્ત થવાનું છે, જે આપણને શાશ્વત આનંદ પ્રાપ્ત થવાનો છે, એ આપણને છતાં દેહે મળશે. તો આપણને જે ભગવાન મળ્યા છે, જે સંત મળ્યા છે, જે આપણને સંત સમાગમ રૂપી આપણને જે અમૃત મળ્યું છે,
તો અમૃતનો આપણે લાવો લેવો જોઈએ, તો જ આ માયાથી આપણે પર થઈ શકીશું. બાકી તો આજથી 5 વર્ષ પૂર્વે જે જીવન જીવતા હતા, જે માયાના બંધનમાં હતા, એ જ માયાનું બંધન અત્યારે પણ તમને કંદડતું હશે, નડતું હશે. ભગવાનનું સાચું સુખ નથી મળતું તો એનું એક કારણ છે માયામાં બંધન. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર જે માયા છે, જે બંધનકારી છે, એ બંધનકારી રહે નહીં અને શાશ્વત સુખ અને અક્ષરધામના આપણને પ્રાપ્ત થાય એવી આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.